ટોપિકની ચર્ચા કરવાના છીએ એ છે આલેખ. કોના વિરુદ્ધ કોના આલેખો છે? તો સ્થાન વિરુદ્ધ સમયના આલેખો. અહીંયા આગળ કેટલાક પર્ટિક્યુલર કિસ્સા મેં અહીંયા આગળ વિચારેલા છે. બધા એકદમ સરળ છે, ઓલરેડી મેં દર્શાવેલા છે. જરા જોજો. સુરેખ પથ પર ગતિ કરતા કણ માટે પદાર્થ સ્થિર હોય ત્યારે, એના પછી પદાર્થ અચળ વેગથી ધન દિશામાં ગતિ કરતો હોય ત્યારે, પદાર્થ અચળ ઋણ વેગથી ગતિ કરતો હોય ત્યારે અને ધન દિશામાં અનિયમિત ગતિ કરતો હોય ત્યારે સ્થાન વિરુદ્ધ સમયના જે આલેખો છે એ આલેખો કયા પ્રકારના આવશે એ વસ્તુ આપણે અહીંયા જોવાના છીએ. તો એના માટે સૌપ્રથમ પદાર્થ સ્થિર હોય ત્યારે, ઓકે, કોઈ પણ પદાર્થ સ્થિર હોય તો એનો સ્થાન વિરુદ્ધ સમયનો જે આલેખ છે એ કેવો આવશે? દાખલા તરીકે સમજી લો કે અહીંયા આગળ આપણે એ વાત કરીએ કે હું અહીંયા આગળ એક પદાર્થ છું, હું અહીંયા આગળ ઊભો છું. તમે પહેલી સેકન્ડે મને જોયો હું અહીંયા જ ઊભો છું, બીજી સેકન્ડે પણ અહીંયા જ ઊભો છું, ત્રીજી સેકન્ડે પણ અહીંયા જ ઊભો છું, 10મી સેકન્ડે પણ હું અહીંયા જ ઊભો છું. મતલબ કે સમય સાથે હું મારું સ્થાન બદલતો નથી, એટલે કે હું કેવો સ્થિર કહેવાશું. જો પદાર્થનો સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ દોરવો હોય તો એ જરા જોજો. મેં એક ઉદાહરણ લખેલું છે. ધારો કે કોઈ કાર x બરાબર 40 મીટર સ્થાને ઊભી હોય તો તેનો x વિરુદ્ધ t નો આલેખ નીચે મુજબ મળે. આ જે કાર છે એ કેટલા અંતરે ઊભી છે? તો x બરાબર 40 મીટર અંતરે ઊભી છે અને ત્યાં આગળ સ્થિર જ છે, ઊભી રહેવાની છે, હલવાની નથી. તો એના માટે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ જરા જોજો. સ્થાન જે છે મીટરમાં છે, સમય જે છે સેકન્ડમાં છે. તો અહીંયા આગળ સમય બતાવેલો છે 0, 10 સેકન્ડ, 20 સેકન્ડ, 30 સેકન્ડ, 40 સેકન્ડ અને 50 સેકન્ડ. ઉપર તરફ અંતર બતાવેલું છે 10, 20, 30, 40, 50 એમ અંતર બતાવેલું છે જે મીટરમાં છે. અંતર શેમાં છે? મીટર. હવે જરા જુઓ કે આ જે કાર છે એ x બરાબર 40 મીટર અંતરે શું છે? સ્થિર છે. તો x બરાબર 40 મીટર અંતર. તો જેમ જેમ સમય જશે તો 10 સેકન્ડ સમય તમે ચેક કરો. 10 સેકન્ડ સમયને ચેક કર્યું કેટલા અંતરે છે? 40 મીટર. કેટલા અંતરે છે? 40 મીટર. એના પછી 20 સેકન્ડ જ્યારે થઈ, 10 પછી 11, 12, 13, 14, 15, 16 એમ 20 સેકન્ડ જ્યારે થઈ તો એ વખતે મેં ચેક કર્યું તો એ વખતે પણ એ કેટલા અંતરે છે? તો 40 મીટર અંતરે છે. એ જે 30 સેકન્ડ અંતરે ચેક કર્યું, 40 સેકન્ડ અંતરે, 50 સેકન્ડ અંતરે જોયું તો દરેક વખતે એ કયા સ્થાન પર? 40 મીટર અંતરે જ સ્થિર છે. મતલબ કે આ જે કાર છે એ સમય સાથે પોતાનું સ્થાન બદલતી નથી, એટલે કે આ જે કાર છે એ કેવી છે? સ્થિર છે. આ જે કાર છે એ કેવી છે? સ્થિર છે. સમય સાથે આ તરફ સમય આગળ વધે છે પરંતુ એ પોતાનું સ્થાન બદલતી નથી. જો સ્થાન બદલાય તો એ ઉપર નીચે જાય, બરોબર છે? સમજી લો કે આ રીતની સ્થિતિ હોય, સમય વિરુદ્ધ સ્થાન, બરોબર? પહેલા અહીંયા આગળ હોય, પછી સમજી લો કે આગળ જાય, પાછળ જાય, આગળ જાય, પાછળ જાય, એમ અંતર અહીંયા આગળ બદલાય જ હોય, બરોબર? પરંતુ અહીંયા આવું કંઈ પણ થતું નથી. અહીંયા આ જે કાર છે એ કેવી છે? સ્થિર છે. ઓકે, તો એનો આલેખ આ રીતનો મળશે. એના પછી બીજું કે કોઈ પણ પદાર્થ એ અચળ વેગથી ધન દિશામાં ગતિ કરતો હોય, કોઈ પણ પદાર્થ અચળ વેગથી ધન દિશામાં ગતિ કરતો હોય, મતલબ કે કોઈ પણ પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો હોય, કોઈ પણ પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો હોય તો તેવી ગતિને નિયમિત ગતિ કહેવાય. શું કહેલું છે? મેં અહીંયા જોયું, પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો હોય તો તેવી ગતિને શું કહેવાય છે? નિયમિત ગતિ. અહીંયા આગળ મેં એવું કહ્યું છે અચળ વેગથી ધન દિશામાં થતી ગતિ. અહીંયા આગળ ધ્યાનથી જુઓ, સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ. અચળ વેગથી ધન દિશામાં થતી ગતિ. આલેખ બિલકુલ કેવો મળે છે? સુરેખ મળે છે. અહીંયા આગળ એક સરખા સમયગાળામાં એક સરખું જ અંતર કપાતું હશે, બરોબર છે? દાખલા તરીકે 2 સેકન્ડમાં 2 મીટર અંતર કપાય તો 4 સેકન્ડમાં બીજું કેટલું કપાય? 2 મીટર જ કપાશે, એટલે ટોટલ કેટલું થઈ જાય? 4 મીટર. એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કપાતું હોય તો એને શું કહેવાય છે? નિયમિત ગતિ.
ખ્યાલ આવી ગયો એની અંદર? એનો આલેખ આ રીતનો સુરેખ મળશે. ઓકે, એના પછી અચળ ઋણ વેગથી થતી ગતિ. અચળ ઋણ વેગથી મતલબ કે એનો આલેખ આ રીતનો અધો દિશા તરફ આવશે. સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ આ રીતે નીચે તરફ આવશે. આ અચળ ધન વેગથી થતી ગતિ, આ અચળ ઋણ વેગથી થતી ગતિ, તો એના માટે આલેખ નીચે તરફ આવે. ઓકે, એના પછી અહીંયા આગળ જરા જોજો. આનો મતલબ ખ્યાલ આવે ને? અચળ ઋણ વેગથી થતી ગતિ મતલબ સમજી લો કે આપણે કોઈ પહાડ ઉપર ચડી ગયા, બરોબર, ત્યાંથી આપણે નીચે તરફ આવતા હોય, બરોબર, તો ઊંચાઈ જે છે એ શું થઈ જવાની? સમય સાથે ઘટી જવાની. સમજો પહેલી સેકન્ડે આપણે 60 મીટરની ઊંચાઈએ હતા, બીજી સેકન્ડે 50 મીટર, ત્રીજી સેકન્ડે 40 મીટર, ચોથી સેકન્ડે 20 મીટર, એમ આપણે નીચે તરફ આવતા જઈએ છીએ. તો અહીંયા કંઈક એવું જ થશે કે જેમ જેમ સમય બદલાય જાય, અહીંયા આગળ સમજો 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ, તો પહેલી સેકન્ડે સમજી લો કે વધુમાં વધુ અહીંયા આગળ હતું, જે વખતે ઊંચાઈ કંઈક ના કંઈક હોય, સમજી લો કે 40 મીટર હોય, આ રીતે વિચારી શકાય. બીજી સેકન્ડે તમે ધ્યાનથી જુઓ એ નીચે આવે 30 મીટર અંતરે આવે. ત્રીજી સેકન્ડે એ એનાથી પણ નીચે આવે છે 20 મીટર. એટલે અચળ ઋણ વેગથી થતી જે ગતિ છે એના માટે આલેખ આ પ્રકારનો મળશે. અચળ ધન વેગથી થતી ગતિ માટે આ પ્રકારનો મળશે. ઓકે, અને એના પછી છેલ્લો ધન દિશામાં અનિયમિત ગતિ. અનિયમિત ગતિ માટે વ્યાખ્યા શું છે? જો કોઈ પદાર્થ જુદા જુદા સમયગાળામાં જુદું જુદું અંતર કાપતો હોય, કોઈ પણ પદાર્થ જુદા જુદા સમયગાળામાં જુદું જુદું અંતર કાપતો હોય, તો તેવી ગતિને શું કહેવાય છે? અનિયમિત ગતિ. ધ્યાનથી જુઓ, સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ, કોઈ ઠેકાણું નહીં, ગમે તેમ હોય. અહીંયા આગળ પણ તમે જોઈ રહ્યા છો બે ઉદાહરણ મેં બતાવેલા છે. સમય સાથે એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કપાશે નહીં. સમજી લો કે 2 સેકન્ડમાં 5 મીટર અંતર કાપ્યું હોય, તો એના પછીની 2 સેકન્ડમાં 25 મીટર અંતર કાપી દે. એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપી શકે નહીં. ખ્યાલ આવે છે? તો એવી ગતિને શું કહેવાય છે? અનિયમિત ગતિ. સિમ્પલ ઉદાહરણ છે, જસ્ટ તમારે એક વખત જોઈ લેવાના છે, તમારી નોટબુકની અંદર લખી દેવાના છે. ફટાફટ આને નોટ કરો, નોટ કરવાની. ઓકે, હવે આપણે પથ લંબાઈ અને સ્થાનાંતર વચ્ચેનો જે ભેદ આપણે સમજ્યા હતા લાસ્ટ લેક્ચરની અંદર, હવે એના ઉપરથી એક્ઝામની અંદર પૂછાઈ શકે એવો એક ક્વેશ્ચન આપણે જોવાના છીએ, અને એ છે પથ લંબાઈ અને સ્થાનાંતર વચ્ચેનો તફાવત. આ ક્વેશ્ચન પૂછાઈ શકે છે, એટલે જરા ધ્યાન રાખજો અને બહુ સિમ્પલી તમે આનો જવાબ આપી શકશો. તો પહેલા પથ લંબાઈ. તો પથ લંબાઈની વ્યાખ્યા તમે જાણો છો કે આપેલ સમયગાળામાં પદાર્થે કાપેલ કુલ અંતરને શું કહેવાય છે? પથ લંબાઈ. આપેલ સમયગાળામાં પદાર્થે કાપેલ કુલ અંતર, જેને શું કહેવાય છે? પથ લંબાઈ. ઓકે, સ્થાનાંતર કોને કહેવાય? તો અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર, એટલે કે શોર્ટેસ્ટ ડિસ્ટન્સ, જેને શું કહેવાય છે? સ્થાનાંતર. શું કહ્યું છે? તો અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાનને જોડતું ટૂંકામાં ટૂંકું અંતર, એટલે કે શોર્ટેસ્ટ ડિસ્ટન્સ, જેને શું કહેવાય? સ્થાનાંતર. આ આપણે સમજાવી ચૂક્યા છીએ, તમને યાદ હશે. આ બંને વ્યાખ્યાઓ કઈ હતી કે નહીં? મેં યાદ કરો. પદાર્થે એકમ સમયમાં કાપેલું કુલ અંતર એટલે શું કહેવાય? પથ લંબાઈ. સ્થાનાંતર કોને કહેવાય? શોર્ટેસ્ટ ડિસ્ટન્સ. પદાર્થનું અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાનને જોડતા ટૂંકામાં ટૂંકા અંતરને શું કહેવામાં આવે છે? સ્થાનાંતર. બરોબર છે? એના પછી પથ લંબાઈ આપણે જાણીએ છીએ કેવી રાશિ છે? અદિશ રાશિ. જાણો છો કે નહીં ભાઈ? પથ લંબાઈ કેવી રાશિ? અદિશ રાશિ. એને દર્શાવવા માટે માત્ર મૂલ્યની જ જરૂર. લખજો આવો, અથવા તો તમે એક નવો ટોપિક લખી શકો કે પથ લંબાઈને દર્શાવવા માટે માત્ર મૂલ્યની જરૂર હોય છે. જ્યારે સ્થાનાંતર કેવી રાશિ છે? સદિશ રાશિ. સ્થાનાંતરને તમારે જો દર્શાવવું હોય તો તમારે એનું મૂલ્ય પ્લસ એની દિશા બંને વસ્તુ જાણવી પડશે. યાદ રાખજો આ વસ્તુ. એના પછી ત્રીજી વસ્તુ કે પથ લંબાઈ જે છે એ હંમેશા ધન જ હોય. પથ લંબાઈ હંમેશા કેવી હોય? ધન જ હોય. જ્યારે સ્થાનાંતર ધન, ઋણ કે પછી શૂન્ય હોઈ શકે. લાસ્ટ ટાઈમ સમજાવ્યું હતું.
સ્થાનાંતર જે છે એ ધન ઋણ કે પછી શૂન્ય હોઈ શકે છે, જ્યારે પથ લંબાઈ હંમેશા કેવી મળે છે? ધન મળે છે. ગઈકાલે આપણે વાત કરી. ઓકે, એના પછી ચોથું, પથ લંબાઈ સ્થાનાંતર કરતો ઓછી ક્યારેય ન હોય. યાદ કરો આ વસ્તુ સમજાઈએ. આપણે જે ઉદાહરણ જોયા હતા, તમારી નોટબુક ખોલો ને એની અંદર જુઓ કે પથ લંબાઈ જે છે એ સ્થાનાંતર કરતો ઓછી ક્યારેય ના હોય. પથ લંબાઈ હંમેશા વધારે જ હોય. પથ લંબાઈ સ્થાનાંતર કરતો ઓછી ક્યારેય ના હોય. એની સામે લખવું હોય તો સ્થાનાંતર પથ લંબાઈ કરતો વધારે ક્યારેય ના હોય. એક સિમ્પલ મેં લખ્યું કે પથ લંબાઈ સ્થાનાંતર કરતો ઓછી ક્યારેય ના હોય. અહીંયા શું લખ્યું? સ્થાનાંતર પથ લંબાઈ કરતો વધારે ક્યારેય ના હોય. એક જ વસ્તુ ની ઓની ઓપોઝિટ વાત લખી. એના પછી છેલ્લું, તેના પરથી એટલે કે પથ લંબાઈ પરથી દરેક વખતે પદાર્થનું અંતિમ સ્થાન નક્કી ન થઈ શકે. પથ લંબાઈની અંદર દરેક વખતે આપણે પદાર્થનું અંતિમ સ્થાન નક્કી ન કરી શકીએ. બરોબર છે? આપેલ સમયગાળામાં કાપેલું અંતર બતાવશે, પરંતુ એ નહીં બતાવે કે ભાઈ ત્યાં આગળ જઈ અને ગાડી સ્ટોપ થઈ જાય છે. અંતિમ સ્થાન આપણે જાણી શકીએ નહીં, કારણ કે તમે જાણો છો, દાખલા તરીકે આપણે એમ કહીએ કે અહીંયાથી નીકળ્યા, અહીંયાથી આમ ગયા, બરોબર છે? આપણે સુરેખ રેખા પર ગતિ કરીએ છીએ, તો A થી B સુધી પહોંચી, તો આપેલ સમયગાળામાં આપણે A થી B સુધી પહોંચ્યા તો કાપેલ અંતર ખબર પડી ગઈ. પરંતુ આ અંતિમ સ્થાન હશે એ આપણે જાણી શકીએ નહીં. અંતિમ સ્થાન આપણને ખબર પડશે નહીં. તો ધ્યાન રાખજો કે પથ લંબાઈ પરથી દરેક વખતે પદાર્થનું અંતિમ સ્થાન નક્કી ન થઈ શકે, કારણ કે એના માટે પર્ટિક્યુલર આપણે કન્ડિશન જોવી પડે. ઓકે, એની સામે તેના પરથી એટલે કે સ્થાનાંતર પરથી દરેક વખતે પદાર્થનું અંતિમ સ્થાન નક્કી થઈ શકે. અંતિમ સ્થાન આપણે જાણી શકીએ છીએ સ્થાનાંતરની અંદર, કારણ કે તમે જાણો છો કે સ્થાનાંતર માટે તો સૂત્ર જ હતું અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. તમારે અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન જાણવું જ પડશે. ખ્યાલ આવી ગયો? એની અંદર તો આ એનો તફાવત છે, 2 માર્ક્સની અંદર પૂછી શકાય અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને નોટ ડાઉન કરો ફટાફટ. ઓકે, હવે આપણે કેટલાક ક્વેશ્ચન જોઈએ. આ બધા નાના ક્વેશ્ચનો છે, બરોબર, ને ખૂબ જ સિમ્પલ ક્વેશ્ચનો છે, પરંતુ 1 માર્ક્સની અંદર પૂછી શકાય એવા. જરા જોજો. પહેલો ક્વેશ્ચન, એક સાયકલ સવાર 100 મીટર ત્રિજ્યાના અર્ધવર્તુળાકાર પથ પર O થી P પર જાય છે, તો પથ લંબાઈ અને સ્થાનાંતર મેળવો. પહેલો ક્વેશ્ચન આપણને એવો કહેલો છે, અહીંયા આપણે કેલ્ક્યુલેશન કરીએ. પહેલો ક્વેશ્ચન, બરોબર, એક સાયકલ સવાર 100 મીટર ત્રિજ્યાના અર્ધવર્તુળાકાર પથ પર, કેટલી ત્રિજ્યાનો છે આ વર્તુળાકાર પથ? 100 મીટર ત્રિજ્યાનો અર્ધવર્તુળાકાર પથ. આ રીતનો થઈ છે કે 100 મીટર ત્રિજ્યાના અર્ધવર્તુળાકાર પથ પર O થી P પર જાય છે. O થી ક્યાં જાય છે? P પર જાય છે. 100 મીટર ત્રિજ્યાના અર્ધવર્તુળાકાર પથ પર O થી P પર જાય છે, તો પથ લંબાઈ અને સ્થાનાંતર મેળવો. તો ચલો હાલો, પથ લંબાઈ કેટલી થાય અને સ્થાનાંતર કેટલું થાય? આવા ક્વેશ્ચન પૂછાય છે, જરા ધ્યાન રાખજો. જો પથ લંબાઈ કેવી હોય તો પથ લંબાઈ બરાબર પદાર્થે એટલે કે સાયકલ સવારે કાપેલું કુલ અંતર. કેટલું અંતર કાપ્યું ભાઈ? અહીંયાથી નીકળ્યો અને આમથી ગતિ કરતો ક્યાં પહોંચ્યો? P બિંદુએ. તો એને કાપેલું અંતર શું થાય? પરિઘના અડધા મૂલ્ય જેટલું. બરોબર, જો અહીંયાથી નીકળીને એક વર્તુળ પૂર્ણ થઈ જાય તો કાપેલું અંતર કેટલું કહેવાય? પરિઘ જેટલું. પરંતુ અહીંયા અર્ધવર્તુળ બને છે, એટલે પરિઘ કરતો અડધા મૂલ્યની પથ લંબાઈ થશે. એટલે કે અહીંયા આગળ કેવી હોય તો પથ લંબાઈ બરાબર પાઈ ઇન્ટુ શું થાય? r. બરોબર છે? જો આખું વર્તુળ હોત તો 2πr જેટલું વર્તુળના પરિઘ જેટલી પથ લંબાઈ હોત. બરોબર છે? પરંતુ અહીંયા O થી P પર જાય છે, એટલે પથ લંબાઈ બરાબર 2πr ભાગ્યા 2. અર્ધવર્તુળ એટલે 2 કેન્સલ, તો જવાબ શું આવે? પાઈ ઇન્ટુ r. પાઈની કિંમત 3.14, ત્રિજ્યા કેટલી? 100 મીટર, તો 314 મીટર પથ લંબાઈ થશે. કેટલી?
314 મીટર. સ્થાનાંતર કહી શકો, સ્થાનાંતર કેટલું થાય ભાઈ? O થી P અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન, આ બંને વચ્ચેનું અંતર. તો તમે સમજી શકો છો કે આ બંને વચ્ચે સ્થાનાંતરની અંદર શું થાય, અહીંયા આગળ અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન કરવાની જરૂર નથી. તમારે જસ્ટ ખાલી શું જોવાનું કે શોર્ટેસ્ટ ડિસ્ટન્સ કયું, મેં હાલ જ વાત કરી બરોબર. અહીંયાથી નીકળીને અહીંયા ગયા તો એ પથ લંબાઈ માટે આપણે ક્ષેત્રફળ શોધ્યું પાઈ * r. પરંતુ સ્થાનાંતર માટે જસ્ટ આપણે એ જ જોવાનું કે શોર્ટેસ્ટ ડિસ્ટન્સ કયું થાય. તો આ રહ્યું અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર આ થાય. તો ટોટલ કેટલું થાય? આ પણ 100 મીટર થાય. તો શોર્ટેસ્ટ ડિસ્ટન્સ 200 મીટર થશે. તો સ્થાનાંતર કેટલું થઈ જાય? 200 મીટર. કોઈ કન્ફ્યુઝન નહીં? ઓકે પરફેક્ટ. આ પહેલો ક્વેશ્ચન સોલ્વ થયો બરોબર. આ પથ લંબાઈ શું છે ખબર પડી ને? અર્ધવર્તુળ. આ અર્ધવર્તુળનો પરિઘ છે. આખો પરિઘ હોત તો કેટલા થઈ જાય? 2 પાઈ r. અર્ધવર્તુળ છે એટલે પાઈ r. ઓકે. હવે બીજો ક્વેશ્ચન. એક વ્યક્તિ દર 5 મિનિટે 200 મીટર ત્રિજ્યાના વર્તુળ પર એક પરિભ્રમણ પૂર્ણ કરે છે. એક વ્યક્તિ છે જે 200 મીટર ત્રિજ્યાના વર્તુળ પર 5 મિનિટમાં એક પરિભ્રમણ પૂર્ણ કરે છે. સમજી લો કે આ r બરાબર 200 મીટર ત્રિજ્યાનું એક વર્તુળ છે. એની અંદર દર 5 મિનિટે એક વર્તુળ પૂર્ણ થાય. અહીંયાથી નીકળે આમ થઈ અહીંયા પહોંચે એટલે 5 મિનિટ થઈ જાય બરોબર છે. એક વ્યક્તિ દર 5 મિનિટે 200 મીટર ત્રિજ્યાના વર્તુળ પર એક પરિભ્રમણ પૂર્ણ કરે છે. તો 10 મિનિટ પછી તેનું સ્થાનાંતર અને પથ લંબાઈ જણાવો. બહુ સરસ ક્વેશ્ચન. ચલો અહીંયાથી નીકળે 5 મિનિટમાં એક વર્તુળ પૂર્ણ થયું બરોબર. બીજી 5 મિનિટમાં બીજું વર્તુળ પૂર્ણ થાય. 10 મિનિટ થઈ ગઈ. તો 10 મિનિટની અંદર 10 મિનિટમાં પરિભ્રમણની સંખ્યા n બરાબર કેવી રીતે કેટલી થાય? 2. 5 મિનિટમાં એક વર્તુળ પૂર્ણ થાય તો 10 મિનિટમાં કેટલા થાય? 2 થાય. ઓકે. તો અહીંયા આગળ થયેલું સ્થાનાંતર અને પથ લંબાઈ આપણે શોધવાની. તો પહેલા પથ લંબાઈ કેટલી થાય? પથ લંબાઈ તમે જાણો છો, મેં તમને હાલ જ વાત કરી. અહીંયા થઈને અહીંયા આવ્યો પહેલા એટલે 2 પાઈ r. ફરી પાછું ક્યાં આવે? ત્યાં આવે એટલે ફરીથી 2 પાઈ r. એટલે 2 ગુણ્યા શું થાય? 2 પાઈ r. બે વખત પરિઘ જેટલું અંતર કાપ્યું હશે તો કેટલા થઈ જાય? 4 પાઈ * r. તો 4 ગુણ્યા પાઈ ની કિંમત 3.14. ત્રિજ્યા કેટલી? 200. સાદુરૂપ આપી દો તમે કેટલું થાય છે? હું આપી દઉં 2512 મીટર. 2512 મીટર સાદુરૂપ આપજો તમે. આ થઈ ગયું એની પથ લંબાઈ. સ્થાનાંતર કેટલું થાય? અહીંયાથી નીકળ્યો અહીંયા આવે. બીજી 5 મિનિટ પછી શું થાય? અહીંયા જ આવે. તો અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન બંને કેવા? સમાન. એટલા માટે સ્થાનાંતર કેટલું થાય? 0. કારણ લખવું લખજો. કારણ કે અંતિમ સ્થાન ઇઝ ઇક્વલ ટુ શું છે? પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન સમાન છે એટલા માટે સ્થાનાંતર કેટલું થઈ જાય? 0 થઈ જાય. આ બીજો દાખલો થઈ ગયો. એના પછી ત્રીજો દાખલો. એક વ્યક્તિ આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્રથમ A થી B ત્યારબાદ B થી C પર જાય છે. તો આ મુસાફરી દરમિયાન પથ લંબાઈ અને સ્થાનાંતરનો ગુણોત્તર શોધો. ઈઝી દાખલો. A થી ક્યાં જાય છે? B અને પછી B થી ક્યાં જાય? C. તો આ મુસાફરી દરમિયાન તમે કહી શકો પથ લંબાઈ કેટલી થાય? પથ લંબાઈ કેટલી થાય? હવે તો કહી શકો ને 30. આ બીજી 30. A થી B ગયો, B થી પાછો ક્યાં ગયો? C. એટલે પથ લંબાઈ કેટલી થાય? 60 મીટર. અને સ્થાનાંતર કેટલું થાય? સ્થાનાંતર માટે તો ખાલી તમારે શું જોવાનું? અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન. શોર્ટેસ્ટ ડિસ્ટન્સ કેટલું થાય? 30 મીટર. અલે ભાઈ ખબર પડી ના પડે? A થી B જાય, B થી C જાય તો પથ લંબાઈ કેટલી? અંતર કેટલું કાપ્યું? ટોટલ 60 મીટર. પથ લંબાઈ 60 મીટર. સ્થાનાંતર કેટલું થાય? તો શોર્ટેસ્ટ ડિસ્ટન્સ અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચેનું તો એ કેટલું આવે? 30 મીટર.
બંનેનો ગુણોત્તર લઈએ તો 60 ભાગ્યા 30 એટલે કેટલા થઈ ગયા 2 એ આપણો આન્સર થઈ ગયો આ ત્રીજો ક્વેશ્ચન થઈ ગયો આવા નાના નાના ક્વેશ્ચન પૂછાઈ શકે છે બહુ સિમ્પલ ક્વેશ્ચન છે જાતે તમે ટ્રાય કરજો એવું હોય તો આ ક્વેશ્ચન લખી અને વિડિયો જે છે સ્ટોપ કરો અને જાતે ગણવાનો પ્રયત્ન કરો તો તમને મજા આવશે ઓકે નેક્સ્ટ ટાઈમ આપણે એક નવા લેક્ચર સાથે હાજર થઈશું ત્યાં સુધી જય ભારત જય હિન્દ